જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટિયા સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે. આજની આ ધ્વજારોહણ કાનજીભાઈ મોહનભાઈ સતપરિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આપ વિડીયોની અંદર જે લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છે, સૌથી પહેલી કોમેન્ટ આહી નરેશ આંબલિયા જય દ્વારકાધીશ, હરેશ ભેટારિયા જય દ્વારકાધીશ, પરેશ પંડ્યા રાધે રાધે, મુન્નાભાઈ આહિર જય દ્વારકાધીશ, દશરથ ઠાકોર, વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ, રશ્મિક પટેલ જય દ્વારકાધીશ, લવલી ભસીન ચંદીગઢથી આપણી સાથે, પૂજા રઘુવંશી પણ રોજ આપણી સાથે જોડાય છે જય દ્વારકાધીશ, નરસિંહ રાવ રશ્મિત કેવાડિયા જય દ્વારકાધીશ, ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ, જીતુ પટેલ, ચિરાગ સોની, દશરથ ઠાકોર જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે. શરૂઆત કરીએ. ભાવિકા પંચાલ પણ અમદાવાદથી રોજ આપણી સાથે જોડાય છે, જાની પરેશ, લલિત ઠક્કર, પદ્મા પરમાર રાજસ્થાન જયપુરથી આપણી સાથે રોજ જોડાય છે જય દ્વારકાધીશ. આ બધા જ લોકો જે છે નોટિફિકેશન સાથે તૈયાર જ હોય છે અને તરત જ જોડાય છે. આપ સૌનું થેન્ક યુ સો મચ. જે લોકો પણ મારી સાથે રોજ જોડાય છે જય દ્વારકાધીશ. ધર્મા હેદવ જય દ્વારકાધીશ, ધર્મેશ જય દ્વારકાધીશ, રાકેશ પટેલ, ભૂપત અળગમા જય દ્વારકાધીશ, હરિ ભરવાડ જય દ્વારકાધીશ, ભવદીપ સાકરિયા જય દ્વારકાધીશ, પુલકેશ પાટીદાર જય દ્વારકાધીશ, ઇન્દુ પરમાર પણ રોજ સાથે હોય છે, પ્રતિભા રામાનુજ જય દ્વારકાધીશ, હિતેશ સાવલિયા જય દ્વારકાધીશ, અનિલ સોલંકી રાજ જય દ્વારકાધીશ, રક્ષિત ગામદ પણ રોજ સાથે હોય છે જય દ્વારકાધીશ, પ્રતિભા રામાનુજ જય દ્વારકાધીશ, ભરત ઠાકોર જય દ્વારકાધીશ, પાયલ સુરતી, કમલેશ પટેલ, જીગર નાવી. અને શરૂઆત કરીએ હવે આજે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણની. માગશર મહિનો ચાલે છે. આપ સૌ કોઈ જે રોજ જોડાય છે મારી સાથે જાણે જ છે કે માગશર મહિનાની અંદર ગીતા પારાયણ ઉત્તમ છે. એટલા માટે આપણે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ દરમિયાન ગીતાજીના અધ્યાય વિશે સમજીએ છીએ, જેમાં આપણે બીજા અધ્યાયમાં 15 શ્લોક સુધી સમજ્યું છે કે જે નિરાશ બેસેલો અર્જુન છે એની સામે ભગવાન સ્મિત કરીને એને પૂછે છે કે તારામાં મોહ ક્યાંથી આવ્યો? જે ક્ષત્રિયને ના શોભે, જે અપકીર્તિ આપે, આવો મોહ તું કરો છો ધનુર્ધારી? મને બહુ આશ્ચર્ય થાય છે. અને સ્મિત સાથે ભગવાન એની સામે જોઈ છે, હસે છે અને પછી એને સમજાવે છે કે આમ તો તું નિરાશ થઈને બેસી ગયો છો, પણ તું બહુ પંડિતાઈની વાત તું કરો છો. પણ પંડિત લોકો આવા ન હોય. જે પંડિત હોય, જે જ્ઞાની હોય, કારણ કે ઘણી બધી દલીલ કરી અર્જુને યુદ્ધ ન કરવાની કે મારે યુદ્ધ નથી કરવું. એટલે એના માટે ભગવાન કહે છે કે બહુ દલીલ કરો છો, બહુ જ્ઞાનની વાતો કરો છો, બહુ પંડિત થા છો. તો પંડિત આવા ના હોય. પંડિત તો સુખ અને દુઃખમાં સરખા રહે. એ દરેક પરિસ્થિતિને સમજે અને દરેક પરિસ્થિતિને જે માથે ચડાવે, સહર્ષ સ્વીકાર કરે અને દરેક પરિસ્થિતિમાં એ તો સ્થિર જ રહે. સુખમાં છલકી ન જાય, દુઃખમાં જે એકદમથી નિરાશ ન થઈ જાય, એવા હોય. તો પંડિત આવા ન હોય. તો તું આવી વાતો શું કામ કરે છો? કચ્છથી અશોક ખોડિયાર, મહેશ જોશી જય દ્વારકાધીશ, કૌશિક જય દ્વારકાધીશ જામનગરથી. તો આવા ન હોય. અને આત્મા વિશે સમજાવે છે કે શરીરની અંદર જે છે, શરીરને દેહધારીને 3 આવે કે વૃદ્ધ થાય, બાલ્યાવસ્થા અને મૃત્યુ પામે. પણ એની અંદર રહેલો આત્મા જે છે એને કાંઈ નથી થતું. એટલે તારી સામે ઉભેલા તારા સ્વજનોના શરીરને તું ન જો, એની અંદર રહેલા આત્માને તું જો. અને 16મો શ્લોક જે છે એ બહુ જ સુંદર રીતે ભગવાન જે છે એ સમજાવે છે. 16મા શ્લોકની અંદર નાસ્તો વિધતે ભાવો ના ભાવો વિધતે શત ઉભયોરોપી દ્રષ્ટા તત્સ્વન યોત્સ તત્વદર્શિભી. ભગવાન સમજાવે છે કે સત્યનો કોઈ દિવસ નાશ ન થાય. આ શરીરનો નાશ થાય તો શરીર સત્ય નથી. તો શરીરને શું કામ ધ્યાનમાં રાખો છો? આ આત્માને કોઈ નાશ નથી. તું આત્માને ધ્યાનમાં રાખ. ભાર્ગવ પુરોહિત મુંબઈથી, જિજ્ઞેશ કુમાર જય દ્વારકાધીશ, ફાલ્ગુની મણિયાર જય દ્વારકાધીશ. તો તું આત્માને ધ્યાનમાં રાખ. મહાપુરુષો જે છે એ સત્યને અને અસત્યને બંનેને સમજી શકે છે. સુખ અને દુઃખને બંનેને તું સહન કર. 17મા શ્લોકમાં ભગવાન પોતાની વાત કરે છે, જે હજી પણ અર્જુન જે છે સમજી નથી શકતો. ભગવાન કહે છે કે અવિનાશી તદ્વિદ્યેન સર્વમિત તત્વમ, એટલે કે એક એવું તત્વ જે છે કે આખા જગતની અંદર વિસ્તારેલું છે, વ્યાપેલું છે, અવિનાશી છે. તો તું એને લક્ષમાં રાખ.
અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ પરબ્રહ્મ છે. વિષ્ણુ સહસ્ત્રની અંદર આપણે ભગવાનના નામો જોઈ ગયા કે જેમાં સત્યવાન, સાત્વિક, સત્ય, સત્ય ધર્મ પરાયણ, ભગવાનના નામ કીધા બધા જ કે ભગવાન સત્ય છે, ભગવાન સાત્વિક છે, ભગવાન સત્ય ધર્મ પરાયણ છે કે જે સત્ય અને ધર્મનું પરાયણ કરે, કોઈ પણ સંજોગોની અંદર સત્ય અને ધર્મને જે છોડે નહીં એ ભગવાન છે. તો એ પરબ્રહ્મને તું ધ્યાનમાં રાખ. તું આ શરીરને શું કામ ધ્યાનમાં રાખો છો? એટલે તું ઊભો થા અને તું યુદ્ધ કર. 18મા શ્લોકમાં ફરીથી ભગવાન સમજાવે છે કે આ શરીર તો નાશવંત છે, એ શરીરનો માલિક જે છે એ તો આત્મા છે. એટલે તું શરીરને ધ્યાનમાં ન રાખ, તું યુદ્ધ કરવા ઊભો થા. અજ્ઞાની 19મા શ્લોકમાં ભગવાન કહે છે કે આત્માથી કોઈ મરે અથવા આત્મા કોઈને મારે તો એ તો અજ્ઞાનીની નિશાની છે. અજ્ઞાન લોકો આવું વિચારે કે આત્માએ માર્યો, આત્માને માર્યો. પણ 20મા શ્લોકમાં ભગવાન કહે છે કે શરીર મરે છે અને શરીરને નાશ પામે છે, આત્માને કંઈ જ નાશ નથી પામતો. આત્મા તો કોઈથી નથી મરતો. 21મા શ્લોકમાં ફરીથી ભગવાન એને સમજાવે છે કે જે પુરુષ જે માને કે આત્મા જે છે વિનાશ રહિત છે, વૃદ્ધિ રહિત છે અને ક્ષય રહિત છે, તો એ પુરુષ કોનાથી મારે અને કોનાથી મરે આ વસ્તુ જે છે એ મહાજ્ઞાનીઓ સમજી શકે. બહુ અટપટું લાગે પણ જો શાંતિથી સમજો તો સમજાય કે ભગવાન એવું કહેવા માગે છે કે આત્મા જે છે એ વિનાશ રહિત છે, એટલે એનો કોઈ વિનાશ નથી થતો. શરીરનો વિનાશ થશે, શરીર જે છે એનો નાશ થશે, પણ આત્માનો નહીં થાય. આત્મા જે છે એ વિનાશ રહિત છે, આત્મા જે છે એ વૃદ્ધિ રહિત છે, એનો કોઈ વૃદ્ધિ નથી થતો. આપણે શરીરની વૃદ્ધિ થશે, નાનાથી મોટા, મોટાથી બાલ્યાવસ્થાથી વૃદ્ધ, બાલ્યાવસ્થાથી યૌવન, યૌવનથી વૃદ્ધ, અને વૃદ્ધ થઈને આ શરીર જે છે નાશ પામશે. એટલે શરીરની વૃદ્ધિ છે પણ આત્માની કોઈ વૃદ્ધિ નથી, એ વૃદ્ધિ રહિત છે, એટલે એની કોઈ વૃદ્ધિ નથી. એ જ્યારે આપણે જન્મમાં આપણા માના પેટમાં આપણે 5મા મહિનામાં હતા ત્યારે જે અંદર પ્રવેશ્યું એ પ્રવેશ્યું, પછી જ્યારે મરશું ત્યાં સુધી અંદર જ રહેશે, એની કોઈ જ વૃદ્ધિ નહીં થાય. 6ઠ્ઠા શ્લોકમાં આગળ સમજાવશે કે આત્મા શું છે, એનું વર્ણન પણ ભગવાન કરશે. ક્ષય રહિત એટલે એનો ક્ષય નથી થતો, ઘટતો નથી. આપણે સૌથી અત્યારે તો લોકોની પરેશાની હોય એમાં યંગસ્ટર્સની કે વાળ ખૂબ જ ઉતરતા હોય છે, વાળ ખરાબ થઈ જતા હોય છે, ઘટતા હોય છે, પણ આત્મા જે છે એનો ક્ષય નથી થતો, ઘટતો નથી. નાના નાના છોકરાઓને જે છે કે તરત તાલ આવી જાય, વાળ ખરી જાય, છોકરીઓને પણ આ બહુ પ્રશ્ન થતો હોય છે. આજના શેમ્પૂ, આજના તેલ બધા એકબીજાના વાંક કાઢતા હોય છે, એટલે ક્ષય થઈ છે, ટૂંકમાં ઘટે છે. પણ જે આત્મા છે એ ઘટતો નથી, એ વૃદ્ધિ પણ પામતો નથી, એ ઘટતો પણ નથી, અને વિનાશ એટલે નાશ પણ પામતો નથી. એ તો બરાબર છે. 21મા શ્લોકમાં 22મા શ્લોકમાં ફરીથી ભગવાન સમજાવે છે, જે મેં આજનું કેપ્શન મૂકેલું છે કે મૃત્યુ વિશે જો આ ઉદાહરણ સમજો, જે 22મા શ્લોકમાં ભગવાન ખુદ કહે છે. 2જો અધ્યાય 22મો શ્લોક, વાશાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાંતિ નરોપનારાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યાની શય્યાતિ નવાની દેહી. ભગવાન એને સમજાવે છે ઉદાહરણ સાથે કે જે રીતે કોઈ પણ મનુષ્ય જૂના વસ્ત્રો ઉતારી નાખી બીજા નવા વસ્ત્રોને ધારણ કરે છે, બસ શરીરનું આવું જ છે. શરીરને પણ આત્મા જે છે એ બદલે છે, જીર્ણ થાય છે શરીર, એટલે એ શરીરને છોડે છે અને પછી નવા શરીર તરફ પ્રયાણ કરે છે, એટલે આ મૃત્યુ આવે છે. એટલે મેં આજે કેપ્શન મૂકેલું છે કે મૃત્યુ વિશે તમે આ ઉદાહરણ સમજશો તો ક્યારેય દુઃખી નહીં થાવ. શિવરાજપુરથી પરેશ વેકારિયા, જય દ્વારકાધીશ. કૌશિક જય દ્વારકાધીશ. ભરતભાઈ ચોલાડિયા જય દ્વારકાધીશ. બંસિંગ ઠાકોર જય દ્વારકાધીશ. ધીરજ આહિર જય દ્વારકાધીશ. પરમાર પાર્થ જય દ્વારકાધીશ. કીર્તિ દત્તાણી જય દ્વારકાધીશ. પરમિત નેગી જય દ્વારકાધીશ. તો ઉદાહરણ સાથે ભગવાન 22મા શ્લોકમાં જે છે સમજાવે છે કે જેવી રીતે તું તારા જૂના કપડું ખરાબ થાય, મેલું થાય, ગંદુ થાય, કે બહુ ટાઈમથી આપણે પહેરતા હોય પછી એ કપડાને આપણે છોડી દઈએ કે હવે બહુ થયું, બહુ પહેરવું, હવે તો આ જબ્બો તો જ્યારે ને ત્યારે મેં 3 લગ્નમાં પહેરી લીધા છે, હવે 4થા લગ્નમાં તો આ જબ્બો નહીં જ પહેરાય, ભલે નવો હોય, સારો હોય. કારણ કે ઘણા યંગ મૃત્યુ પણ આપણે જોઈએ છીએ, બહુ નાની ઉંમરમાં પણ મૃત્યુ થતા આપણે જોઈએ છીએ, જે વૃદ્ધ ન થયા હોય, જે કંઈ જ ન થયા હોય, 22-21 વર્ષે જીમની અંદર કસરત કરતા કરતા લોકો મરી જાય છે.
તો ઘણી વખત આપણે બહુ સારા એવા સરસ મજાના ચણિયા ચોલી હોય 2 લગ્નમાં, 3જા લગ્નમાં, 4થા લગ્નમાં, પછી 5મા લગ્નમાં આપણે નહીં પહેરે કે આ તો જ્યારે હોય ત્યારે આપણે એ પ્રસંગોમાં અને લગ્નમાં એકને એક ચણિયા ચોલી પહેરે છે. હવે 5મા લગ્નમાં તો રિપીટ નહીં થાય. ઘણા તો એવા હશે કે જે બીજા કે 3જા લગ્નમાં પણ રિપીટ નહીં કરતા હોય. એટલે નવા સારા કપડાં હશે પણ આપણે નથી પહેરવું, ફેશનમાં રહેવું છે, જૂનું થઈ ગયું છે કે બદલાઈ ગયું છે કે કોઈ પણ મેન્ટાલિટીથી આપણે એ કપડાને બદલી નાખીએ છીએ અને બીજા નવા કપડાં પહેરીએ છીએ. બસ મૃત્યુ પણ આ છે. આત્મા જે છે માત્ર શરીર બદલે એટલે એને મૃત્યુ કહેવાય. આપણે મૃત્યુ માટે રડીએ છીએ, કકડીએ છીએ, શોક કરીએ છીએ કારણ કે આપણે એની સાથે રિલેશનમાં હોઈએ છીએ. આપણું એક રિલેશન તૂટી જાય છે. એ શરીર બદલે છે આત્મા, પણ આપણા રિલેશન જે છે એ વિખરાઈ જાય છે, એ તૂટી જાય છે, એ ખાલીપો લાગે છે. જો બહુ જ અંગત હોય તો આપણે આખી જિંદગી એનો ખાલીપો લાગે છે. એટલા માટે આપણે શોક કરીએ છીએ પણ આત્મા શોક નથી કરતો ને. એટલા માટે જ જે બીજા અધ્યાયનો 23મો શ્લોક હંમેશા તમે સાંભળ્યો હશે, બહુ જ બધી જગ્યાએ તમે આ સાંભળ્યો હશે. નૈનમ છિદ્દંતિ શાસ્ત્રાની નૈનમ દહતિ પાવક ન ચૈન ક્લેશ વ્યાપ્તો ન શોયતિ મારુત. આ શ્લોક જે છે એ બહુ જ સ્મશાનની અંદર હોય છે, ઘણી જગ્યાએ શ્રદ્ધાંજલિની જગ્યાએ હોય છે, ઘણી જગ્યાએ આપણે કેટલીક એવી મંદિરોની અંદર પણ આપણે આ શ્લોકને જોવામાં આવ્યો છે. તો સૌથી અગત્યનો આ શ્લોક જે છે બીજા અધ્યાયનો 23મો શ્લોક આપણે બહુ બધાના મોઢે સાંભળતા હોઈએ છીએ. તો એ 23મો શ્લોક શું કહે છે કે નૈનમ સિદ્ધંતિ શાસ્ત્રાણી, કે આત્માને શાસ્ત્રો છેદી નથી શકતા, શસ્ત્રો જે છે છેદી નથી શકતા, અગ્નિ જેને બાળી નથી શકતો, ન દહતી પાવક, જેને કોઈ દહન નથી થતું, જેને કોઈ અગ્નિ જે છે બાળી નથી શકતો, જેને કોઈ પાણી પલાળી નથી શકતો, ન શોયતી મારુત, મારુત એટલે પવન, કે જેને પવન જે છે એ સૂકવી નથી શકતો. આપણે પ્રશ્ન થાય કે આત્મા છે શું યાર, કે જેને અગ્નિ બાળી ન શકે, જેને પાણી પલાળી ન શકે, જેને વાયુ જે છે સૂકવી ન શકે અને જેને શસ્ત્રો જે છે છેદી ન શકે. આપણે ગોળી લાગે, શરીરને ગોળી લાગશે, તલવારના ઘા શરીરને લાગશે, માથું જે છે એ શરીરથી ધડથી અલગ થઈ જશે, પણ આત્માને કંઈ નથી થવાનું. આટલું ભગવાન કેટલું સુંદર રીતે સમજાવે છે. આખી જે 23મો શ્લોક છે એ સૌથી મોટો આધાર આ બીજા અધ્યાયનો કહી શકાય. આખો અધ્યાય બીજા અધ્યાયનો સાર જો સમજવો હોય તો આ એક જ શ્લોકની અંદર ભગવાન જે છે એ 23મા શ્લોકમાં સમજાવે છે. 22મો અને 23મો શ્લોક બે જ ઇમ્પોર્ટન્ટ છે. 22માં જે મૃત્યુનું કારણ કહે છે કે આ માત્ર શરીર બદલાય છે, જીર્ણ થયેલું શરીર, નવા જૂના કપડાં આપણે બદલીએ, એવી જ રીતે માત્ર મૃત્યુ જે છે શરીર બદલે છે આત્મા, બાકી મૃત્યુનું બીજું કોઈ પર્યાય જ નથી. એને તો માત્ર શરીર બદલાયું છે, એક શરીરમાંથી બીજા શરીરમાં એ ગયો છે આત્મા, એને આપણે મૃત્યુ કહે છે. એટલે મેં આજનું કેપ્શન પણ મૂક્યું હતું. અને 23મો શ્લોક જે આત્મા વિશે બહુ જ સ્પષ્ટીકરણ ભગવાન કહે છે કે આત્મા તો એ છે, અજય અમર છે, કે જેને શસ્ત્રો ન છેદી શકે, જેને પાણી પલાળી ન શકે, જેને અગ્નિ જે છે બાળી ન શકે અને જેને વાયુ જે છે સૂકવી ન શકે. આ આત્મા છે. હજી આગળ આત્માની વાત ભગવાન કરશે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની કેસરી અને પીળા રંગની અને સૂર્યચંદ્રના ચિહ્નો એ તમે બહુ જ સુંદર રીતે જોઈ શકો છો. જાંબલી રંગના જે સૂર્ય અને ચંદ્રના ચિહ્નો જે અંકિત છે, કે જ્યાં સુધી ભગવાન સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ દિવ્ય ધ્વજા જે છે આમ જ આ દિવાળ ઉપર ફરતી રહેશે અને આપણા સૌ કોઈ ઉપર કૃપા કરતી રહેશે. આજની આ ધ્વજારોહણ કાંજીભાઈ મોહનજીભાઈ સતપરિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. તો આશા રાખું છું કે આપ સૌ કોઈને પણ આ બીજા અધ્યાયમાં આત્મા વિશે સાંભળવાની મજા આવતી હશે. આવતીકાલે હજી વધુ આત્મા વિશે ભગવાન શું કહી રહ્યા છે. બીજો અધ્યાય બહુ લાંબો છે, તો હજી આત્માનું ટૂંકમાં ભગવાને કીધું છે કે આત્મા આ છે. હજી સંશય છે અર્જુનને, હજી નથી સમજાતું, હજી ગોટે ચડેલો છે અર્જુન. એટલે વધારે ભગવાન શું એને ડિટેલમાં ઊંડાણમાં શું વિસ્તારથી સમજાવે છે એ આપણે આવતીકાલે જોશું. બીજા અધ્યાયને આગળથી 23 શ્લોક સુધી આપણે આજે રાખીએ અને આગળથી આપણે સમજશું કે ભાઈ હજી વધુ આત્મા વિશે ભગવાન શું કહે છે. હિરલ માકડિયા જય દ્વારકાધીશ, જીતુ પટેલ જય દ્વારકાધીશ, અકબારી અંજુ જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાઢિયા રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે ખાસ દ્વારકા ટુડેને તમે ફેસબુક પર ફોલો કરી શકો છો, લાઇક કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર પણ આ વિડીયો થોડી વાર રહીને અપલોડ થશે, ટ્વિટર પર અને યુટ્યુબ પર પણ દ્વારકા ટુડે ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમે આ વિડીયોને જે છે જોઈ શકશો.
તો ફરીથી મળીશ. લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધીશ.